બહુ સારી વાત કરીએ. હા, બહુ સારી વાત કરી. ગુરુદેવ શ્રી આ વાત વારંવાર હંમેશા કરતા હતા. ભાગ્યશાળી હોય એના કાને આ વાત પડે છે. ભાગ્ય હોવું જોઈએ ને. એમને માં ભગવાનની વાણી કાને વાત નથી પડતી. ભાઈ દશરથભાઈ આપે કહ્યું ને એક વાત મને ખ્યાલ આવી. ભાગ્યશાળીમાં પુણ્ય કેટલું. હું એના માટે એક વાત કહું છું કે પેલા તમારે શું કહેવાય, પાપના મૂવી જોવા માટે જાય છે, એમાં 500 1000 ટિકિટ, એમાં 1000 રૂપિયાનું પુણ્ય જોઈએ. ત્યાં તો પાપ કમાવાનું છે. મેડિકલમાં એડમિશન લેવા માટે ડોનેશન થી લેવો તો કરોડ રૂપિયાનું પુણ્ય. ભાઈ કરોડ રૂપિયાની ડોનેશન, ખાલી કરોડનું જ પુણ્ય જોઈએ ને, ખાલી 1 કરોડ જ જોઈએ. જ્યારે આ જીન મંદિરની અંદર, આ જિનાલયની અંદર, શરણમાં, અને આજે ભગવાનની વાણી સાંભળવા માટે અંદર જે પ્રવેશ થવો ને, અંદર આવવું, આ પૈસાથી એનું માપ ના નીકળે. કરોડો અબજો અબજો રૂપિયાના ઢગલા કરે ને, એના કરતા પણ અનંત 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 ગણું પુણ્ય હોય ને, ત્યારે આવી જાતિના શાસનની અંદર પ્રવેશ થાય છે. એને એમ થોડા થતા હોય છે. એને લખે ને, અતિ પુણ્ય ઉદય મમાયા, છે કે નહીં? પ્રભુ તુમરા દર્શન પાયા, છે કે નહીં? હા, ખૂબ ભાવો ભર્યા છે. અને જે અંદરમાંથી આપે જે કહ્યું ને ભાગ્ય, એવા તમને જે ભાવ આવે ને દશરથભાઈ, એવા તમને જે ભાવ આવે એમાં પણ તમે કેટલું પુણ્ય બાંધી લીધું હશે ને, એ તમે પણ કલ્પના નહીં કરી શકો. આ સાચી વાતનો હકાર આવવો ને. ગુરુદેવ શ્રી કહેતા હતા કે એક વખત તું હા તો પાડ. હા પાડ તો તને લત લાગશે. લત કે નહીં, મારે આ સમજવું છે. હા લત, હા લત લાગી તો હા લત. હા પાડીશ, હા પાડી તો લત લાગી તો તારી હાલત સુધરી જશે. હાલત સુધરી જશે માને તું અલ્પકાળમાં ભગવાન બની જઈશ. ભગવાન બની જઈશ તું. સંસાર પરિભ્રમણનો અંત આવી જશે. વાતો તો આવી છે ભાઈ.